પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયા સામે ભાજપના આકરા પ્રહારો, વહીવટીતંત્રની નિષ્પક્ષતા સામે ઉઠ્યા સવાલો। પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર સામાજિક તપાસ અહેવાલ પ્રક્રિયાને લઈને ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય વહીવટીતંત્રના કેટલાક ઉચ્ચ અધિકારીઓની કાર્યશૈલી અને નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં ચાલી રહેલી આ પ્રક્રિયા પારદર્શક નથી અને તેનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરવામાં આવી રહ્યો છે। ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે સરકારી તંત્ર શાસક પક્ષના ઇશારે કામ કરી રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતામાં અન્યાયની લાગણી જન્મી રહી છે। આ ગંભીર મુદ્દે રજૂઆત કરવા માટે શુભેન્દુ અધિકારી રાજ્યના મુખ્ય સચિવને મળવા પહોંચ્યા હતા, પરંતુ મુલાકાતનો સમય ન મળતા તેમણે આકરા તેવર અપનાવ્યા હતા। ત્યારબાદ તેમણે લોકભવન તરફ પ્રયાણ કર્યું હતું અને પ્રશાસન પર અસહકારનો આરોપ લગાવ્યો હતો। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ અને ચૂંટણી રણનીતિકાર સંસ્થા આઈપેક સાથે મળીને સામાન્ય નાગરિકોને માનસિક અને વહીવટી રીતે હેરાન કરી રહ્યા છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે ડેટા એકત્રીકરણના નામે લોકોની અંગત માહિતીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। બંગાળની વર્તમાન રાજકીય સ્થિતિને જોતા વિવાદ આગામી સમયમાં વધુ વકરે તેવી શક્યતા છે। વિપક્ષે ચેતવણી આપી છે કે જો વહીવટીતંત્ર તટસ્થ રીતે કામ નહીં કરે અને સામાન્ય લોકોની પજવણી બંધ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે। બીજી તરફ શાસક પક્ષે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેને વિકાસલક્ષી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ ગણાવ્યો છે। હાલમાં આ મુદ્દો બંગાળના રાજકારણમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે।